હેલો સ્ટુડન્ટ્સ, માઇક્રોપ્રોસેસર ના આ લેક્ચરમાં આજે આપણે જોવાનું છે લોજિકલ બ્લોક ડાયાગ્રામ ઓફ 8085. 8085 પણ કહી શકાય અથવા આને શોર્ટ ફોર્મમાં મ્યુપી ના નામથી પણ ઓળખીએ છીએ. ઇટ્સ અ શોર્ટ ફોર્મ ઓફ માઇક્રોપ્રોસેસર. આ સેશનની અંદર આપણે એનો લોજિકલ બ્લોક ડાયાગ્રામ સ્ટડી કરવાનો છે અને કેવી રીતે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે તથા પ્રોસેસર શેના વિશેની માહિતી પોતાની પાસે રાખે છે એ આપણે જોવાનું છે. ડાયાગ્રામ જોઈને તમને એમ થતું હશે કે કેટલી બધી વસ્તુઓનો આ ડાયાગ્રામ છે અથવા થોડો કોમ્પ્લિકેટેડ છે, બટ એવું નથી. પ્રોસેસર ઇટસેલ્ફ ઘણી બધી વસ્તુઓ પોતાની સાથે રાખતું હોય છે. તો સ્ટાર્ટ કરીએ 8085 માઇક્રોપ્રોસેસરના સેશનને, જેની અંદર અહીંયા લોજિકલ બ્લોક ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો છે. સ્ટાર્ટિંગમાં તમને એક બસ દેખાય છે, 8 બીટ ઇન્ટરનલ ડેટા બસ. આ તરફના પોર્શનમાં રજિસ્ટર્સ દર્શાવેલા છે, રજિસ્ટર એરે. ખ્યાલ રજિસ્ટર એરે. પ્રોસેસર પોતાની પાસે કંઈ પણ કાર્ય કરવા માટે, જેમ કે કાલે આપણે ડેફિનેશન જોઈ હતી, તો ઇલેક્ટ્રોનિક મિનિએચર ડિવાઇસ છે કે જે સેટ્સ ઓફ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરે છે ટુ પરફોર્મ એરેથમેટિક લોજિકલ ઓપરેશન્સ. ખ્યાલ તો કોના બેઝિસ ઉપર એ કરતું હોય છે? આ રજિસ્ટર્સની મદદથી. અને અહીંયા દર્શાવેલા રજિસ્ટર્સ છે બી સી ડી ઈ એચ એલ. આ એના મેઇનલી કમ્પેનિયન રજિસ્ટર છે કે જેનું પ્રોગ્રામિંગ કરતા સમયે આપણે ઉપયોગ કરીએ છીએ. લિસ્ટેડ બિલો સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એડ્રેસ લેચ, આ સ્પેશિયલ પર્પઝ રજિસ્ટર્સ છે. એ પછી આપણે જોઈએ કે એ શેના માટે વપરાય છે. બટ એટલું તમારે ધ્યાન રાખવાનું કે પ્રોગ્રામિંગ માટે અથવા પ્રોસેસર પોતાની રીતે પોતાના મેમરી ડિવાઇસીસ તરીકે આ રજિસ્ટર્સનો ઉપયોગ કરે છે. અને આ 8 બીટ પ્રોસેસર છે. કેટલા બીટ? 8 બીટ પ્રોસેસર છે. બીટ અને બાઇટનું તમને કહી દઉં, 0 1 0 1 1 1 0 1. આ 8 બીટ છે. 8 બીટ equal to 1 બાઇટ. એટલે એક સમય 8085 કે જે સૌથી પહેલું પ્રોસેસર હતું, એક સમયે ડેટાની આપ-લે કેટલી કરી શકે છે? 1 બીટ ડેટાની આપ-લે કરી શકે છે. અત્યારના જે મોડર્ન ટાઈમના જે પ્રોસેસર્સ છે એ તો તમે સાંભળ્યા હશે કે જેમ કે i3 i5 પ્રોસેસર, તો આ પેન્ટિયમના જે પ્રોસેસર આવતા હતા P4 P3 સેગમેન્ટના, આ પહેલું પ્રોસેસર હતું જ્યારે પણ અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે. પણ એ ટાઈમે કઈ રીતે કાર્ય કરતું હતું અને કેટલા ફંક્શન્સ જોડે કામ કરતું હતું એ આપણે જોવાનું છે. પ્રોસેસરનો ડાયાગ્રામ જો તમે પોતાના એક કન્ટેન્ટથી યાદ રાખશો તો દરેકનો એક પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ટોપિક બને છે. જેમ કે ઇન્ટર કંટ્રોલનો એક પોતાનો ક્વેશ્ચન ક્રિએટ થાય છે, સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલનો અલગથી થાય છે, પછી ટાઈમિંગ ઇન કંટ્રોલનું અલગથી એક ટોપિક થાય છે, રજિસ્ટર્સને એનું પોતાનું એક કન્ટેન્ટ છે. એટલે જો આપણે આને બ્રીફલી સમજીશું તો તમને બધી જ વસ્તુઓ બેઝિકથી ધીરે ધીરે ખ્યાલ આવી જશે. સ્ટાર્ટ કરીએ રજિસ્ટર્સથી. હવે 8 બીટ રજિસ્ટર્સ મેં તમને કીધું કે ડેટાની આપણે એક સમય 8 બીટ ડેટા પાસ થઈ શકે છે. બીજું, પ્રોસેસરની પાસે 3 બસીસ અવેલેબલ હોય છે. કઈ એડ્રેસ બસ, ડેટા બસ અને થર્ડ વન કંટ્રોલ બસ. આ બસીસનો ઉપયોગ
તે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે, ડેટાની આપ-લે કરવા માટે અને કયા ઓપરેશનને કેટલા ટાઈમમાં પૂરો કરવો છે એના માટે કંટ્રોલ બસનો ઉપયોગ કરે છે, જેની પિન્સ બધી જ અહીંયા ડિસ્પ્લે કરેલી છે. આપણે જોઈએ એની પહેલા તમને એક ઓપરેશનથી એક એક્ઝામ્પલ તમને આપું. જેમ કે કોઈ બી ઇન્સ્ટ્રક્શન આપણે આપીએ છીએ અત્યારના મોડર્ન ટાઈમમાં, તમે તમારો સ્માર્ટફોન યુઝ કરો તો સ્માર્ટફોનની અંદર તમે જ્યારે વોટ્સએપ પર ક્લિક કરો તો તમને તરત જ વોટ્સએપના તમારા મેસેજીસ ને બધા પોપઅપ થઈને બહાર આવી જાય છે. પણ તમને એવું લાગે છે કે આ વિધિન સેકન્ડ્સમાં કામ થઈ ગયું છે, આવી ગયું. પણ એની પાછળ એની મેમરી કન્ટેન્ટ, એની સ્ટોરેજ કેપેસિટી અને કેટલા ટાઈમમાં કેટલી ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવી એ બધી જ વસ્તુઓ કામ કરતી હોય છે. તમને એ વાતનો ખ્યાલ એટલે નથી આવતો કારણ કે પ્રોસેસ ઘણી ફાસ્ટ થઈ રહી છે. અત્યારના પ્રોસેસર 2.4 ગીગાહર્ટ્ઝ 3 સમથિંગ ગીગાહર્ટ્ઝના આવે છે. ગીગાહર્ટ્ઝ એટલે બિલિયન્સની અંદર તમે ઘણા બધા ઓપરેશન્સ કરી શકો. વિધિન અ શોર્ટ સેકન્ડ્સ તમે બિલિયન્સ ઓફ ડેટા તમે પાસ કરી શકો છો. એટલે તમને એટલી બધી જલ્દી એ પ્રોસેસ થાય છે કે તમને અંદાજો જ નથી આવતો. મીનવાઇલ પ્રોસેસર મેઇનલી કામ કઈ રીતે કરે છે કે કોઈ બી ઇન્સ્ટ્રક્શન પહેલા ફેચ કરે, ઇન્સ્ટ્રક્શનને ફેચ કરે છે. ફેચ એટલે મેળવવું. ઇન્સ્ટ્રક્શન આપણે એને આપીએ છીએ કે વોટ્સએપ ઓન કરો. ફેચ કર્યા પછી એને ડીકોડ કરે છે. ડીકોડ એટલે સમજવાનો ટ્રાય કરે છે અને એના પછી ડીકોડ થયા પછી કે મારે એડ કરવું છે, સબટ્રેક્ટ કરવું છે, લોજિકલ ઓપરેશન છે, ગ્રેટર ધેન, લેસર ધેન, તો એના પછી સમજી લીધા પછી એને એક્ઝિક્યુટ કરે છે. બસ આ રીતે પ્રોસેસર આપણું વર્ક કરતું હોય છે. ખ્યાલ આ મેઇન બેઝિક એનું ફંક્શન ક્રાઇટેરિયા છે. મ્યુપી ને એક એક્ઝામ્પલથી તમે સમજશો તો તમને બહુ જ ઇઝીલી યાદ રહી જશે. આ બ્લોક ડાયાગ્રામ દોરવા માટે સૌથી પહેલા 8 બીટ ઇન્ટરનલ ડેટા બસ, કારણ કે આ 8 બીટના ડેટાની આપ-લે માટેનું બનાવેલું સૌથી પહેલું માઇક્રોપ્રોસેસર હતું. પ્લસ અહીંયા તમે જોશો મેં રજિસ્ટર્સની એક આખી બેંક બનાવી છે. એ કઈ છે? WZ ટેમ્પરરી રજિસ્ટર છે, BCDEHL એના ફિક્સ અને એના કમ્પેનિયન એટલે એની અંદર આવેલા મેમરી ડિવાઇસીસ તરીકેના પોતાનું કાર્ય એક્ઝિક્યુટ કરે છે. BCDEHL સ્પેશિયલ પર્પઝ રજિસ્ટર, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, એના પછી ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, એડ્રેસ, લેચ. એડ્રેસીસ ને એક એડ્રેસ એક્ઝિક્યુટ થયું કે 1000 મેમરી લોકેશન છે, 1000 પછી 1001 થયું, 1002 થયું, એટલે આના પછીની ઇન્સ્ટ્રક્શન આ હશે, આના પછીની આ હશે. તો આ ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, લેચની તમને જરૂર પડશે. એના પછી એડ્રેસ બફર અને ડેટા એડ્રેસ બફર છે. અહીંયા તમે એટલું ધ્યાન રાખો, A to A15 એડ્રેસ બસ છે. એ D0 થી AD7 ડેટા અથવા એડ્રેસ બસ તરીકે કાર્ય કરે છે અને એનું કનેક્શન 8 બીટ ઇન્ટરનલ ડેટા બસ જોડે કરેલું છે. મીનવાઇલ સૌથી પહેલા તમારે કોઈ લોકેશન આઈડેન્ટિફાઈ કરવાનું થાય, પછી તો ડેટા લેવા જશો એ જગ્યાએ. ખ્યાલ આવે? એટલે એડ્રેસ આ મલ્ટીપ્લેક્સ ની જેમ કામ કરે છે. આ 8 પિન સૌથી પહેલા એડ્રેસ ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝ થાય છે અને એના પછી આ બસ ફ્રી થઈને ડેટા કેરી ફોરવર્ડ કરવા માટે કામ લાગે છે. તો એનું કનેક્શન 8 બીટ ઇન્ટરનલ ડેટા બસ જોડે કરેલું છે. ધેન શું જરૂર પડે તો ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન્સ અહીંયા દર્શાવેલા છે, જેમાં +5 વોલ્ટ પ્રોસેસરનું સપ્લાય, ગ્રાઉન્ડ કનેક્શન, ટાઈમિંગ એન્ડ કંટ્રોલમાં X1 અને X2 બે અનનોન ક્રિસ્ટલ ઓસિલેટર્સની પિન આપેલી હોય છે ક્લોક જનરેટ કરવા માટે, ક્લોક ફ્રીક્વન્સીનું જનરેશન માટે. એના પછી CLK આઉટ, રેડી, રીડ, રાઇટ, ALE આ કંટ્રોલ સિગ્નલ્સ છે. તમે પ્રોસેસરની અંદરથી કોઈ બી માહિતી મેળવવા માંગતા હો તો ડેટા તમારે રીડ કરવા માટેની ઇન્સ્ટ્રક્શન પાસ કરવી પડે, યા તો
તમારે પ્રોસેસરની અંદર કોઈ વસ્તુ લખવી છે તો તમારે રાઈટ કરવા માટેનું એક કંટ્રોલ સિગ્નલ પાસ કરવું પડે. એના પછી ALE એડ્રેસ લેચ એનેબલ, સ્ટેટસ S0 અને S1. પછી આપણે જોઈશું કે આ સ્ટેટસથી કઈ રીતે ફર્ધર ઓપરેશન્સ થાય છે. IOM બાર ઇનપુટ આઉટપુટ મેમરી, DMA હોલ્ડ ઓર HLD. પ્રોસેસરને અમુક પ્રોસેસમાં તમારે હોલ્ડ કરવું હોય તો એનું એકનોલેજમેન્ટ પણ પ્રોસેસર તમને પાછું મોકલાવે છે. પછી છે રીસેટ ઇન અને રીસેટ આઉટ. ક્યારેક તમે અત્યારે જોયું હશે કે કોઈ કાર્ય કરતા સમયે તમારું પ્રોસેસર જો હેંગ થતું હોય અથવા કોઈ સિસ્ટમ બ્લોક થતી હોય તો તમે એને રીસેટ કરતા હો છો. દેન આ સેક્શનની અંદર એક્યુમ્યુલેટર છે, જે પ્રોસેસર એક એડિશનલ પોતાની પાસે 1 બીટ રજિસ્ટર રાખે છે. દેન 1 બીટનું ટેમ્પરરી રજિસ્ટર. ફ્લેગ ફ્લિપ ફ્લોપ્સ. ફ્લેગ ફ્લિપ ફ્લોપ શું છે કે ફ્લિપ ફ્લોપ્સ પોતાની પાસે એક મેમરી સ્પેસ રાખતા હોય છે. એ પોતાનું સ્ટેટ ક્લિયર કરે છે પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ માટે. ટોટલ ફ્લેગ ફ્લિપ ફ્લોપ 5 છે 8085 ની અંદર. એ પણ આગળ જોઈશું આપણે. એરિથમેટિક લોજિકલ યુનિટ એટલે કે તમારે ક્યારેક એરિથમેટિક ઓપરેશન્સ કરાવવાના છે, ક્યારેક લોજિકલ ઓપરેશન, જેમ કે બે નંબરની વચ્ચે કયો નંબર ગ્રેટર ધેન છે કે કયો નંબર લેસર ધેન છે ઓર ઇક્વલાઇઝ નંબર છે. તો એ ઓપરેશન્સ બધા ALU માં થતા હોય છે. એના પછી મેં તમને વાત કરી કે પ્રોસેસર બેઝિકલી 3 વસ્તુ હંમેશા કરતું હોય છે કે ઇન્સ્ટ્રક્શન ને ફોલો કરે છે. તો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર્સ હશે તમારી પાસે, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર થ્રુ ઇન્સ્ટ્રક્શન ડીકોડર, અને એના પછી મશીન એન્કોડિંગ સાયકલ્સમાં આવશે. અને પછી ટાઈમિંગ એન્ડ કંટ્રોલથી એ સિક્વન્સ મેળવશે કે કેટલા ટાઈમમાં રીડ ઓપરેશન કરવું છે, કેટલા ટાઈમિંગની અંદર રાઇટ ઓપરેશન્સ કરવા છે. ખ્યાલ અથવા પ્રોસેસરની જોડે બીજા પેરિફેરલ ડિવાઇસીસ છે જે કનેક્ટેડ છે, જેમ કે પ્રિન્ટર છે, બીજા કોઈ મોડેમ કનેક્ટેડ હોય તો પેરિફેરલ ડિવાઇસીસ એની સાથેના સ્ટેટસ સિગ્નલ્સ આ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનમાંથી જ મેળવતા હોય છે, જેથી એ પેરેલલ ઓપરેશન કરી શકે. ધેન ઇન્ટરપ્ટ કંટ્રોલ્સ ની પાસે ઇન્ટરપ્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ કોઈ પણ જાતની ઇન્ટરપ્ટ આવી અથવા પાવર સપ્લાય ના કારણે કોઈ ઇન્ટરપ્ટ આવે અથવા તો કોઈ કાર્ય કરતા સમયે બીજી જ કોઈ ઇન્ટરપ્ટ આવી તો આ ઇન્ટરપ્ટ કંટ્રોલ્સ એને હેન્ડલ કરે છે. રીસેટ ઇન્ટરપ્ટ એક્નોલેજમેન્ટ RST 5.5 6.5 7.5 અને સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટીની ઇન્ટરપ્ટ છે ટ્રેપ, જે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. બધા જ ઇન્ટરપ્ટ્સની અંદર જેટલી પણ અહીંયા 5 ઇન્ટરપ્ટ મેન્શન છે INT R RST 5.5 6.5 7.5 દેન ટ્રેપ. તમે ક્યારેક પ્રોસેસર દરમિયાન જોયું હશે કે કોઈ સમયે તમે કાર્ય કરતા તમારું સિસ્ટમ જો હેંગ કે પ્રોસેસ લેન્ધી થતી હોય તો તમે કંટ્રોલ અલ્ટર ડિલીટ નામની 3 કીઝને સિંક્રોનસલી પ્રેસ કરો છો. પ્રેસ કરતા શું થાય છે, ટાસ્ક મેનેજર ઓપન થાય છે અને ટાસ્ક મેનેજર તમને કોઈ પણ સ્ટેટમાં તમારું પ્રોસેસ હશે પણ એ તમને રિસ્પોન્ડ કરશે અને એના રિસ્પોન્ડ પરથી એ તમને કહેશે કે આટલી પ્રોસેસ ચાલુ છે. વોટ એવર પ્રોસેસ યુ વોન્ટ ટુ ક્લોઝ ઓર યુ વોન્ટ ટુ એડ ન્યૂ ટાસ્ક યુ કેન ડુ બાય ટાસ્ક મેનેજર. તો માસ્કેબલ ઇન્ટરપ્ટ અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ, અથવા તમે એવું કહી શકો કે અમુક ઇન્ટરપ્ટ્સની પ્રાયોરિટીમાં ટ્રેપ ઇન્ટરપ્ટ્સ સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી ધરાવે છે. જ્યારે પણ આ પાસ થાય ત્યારે પ્રોસેસર કોઈ પણ વેઇટ સિગ્નલમાંથી રિસ્પોન્ડ આપે છે. ધેન સિરિયલ ઇનપુટ આઉટપુટ ડેટા એન્ડ સિરિયલ આઉટપુટ ડેટા. સિરિયલી બીટ બાય બીટ ડેટાને લેવા હોય કોઈ જગ્યાએથી અથવા સિરિયલી ડેટાને આઉટપુટ તરીકે કોઈ ડિવાઇસ ઉપર આપવા હોય ત્યારે સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ્સ પિન હાઈ કરવામાં આવે છે. આ લોજિકલ બ્લોક ડાયાગ્રામ 8085 નો જે અહીંયા મેન્શન છે એને દોરવાના સ્ટેપ્સ મેં તમને કહ્યા કે સૌથી પહેલા 8 બીટ ઇન્ટરનલ ડેટા બસ, પછી રજિસ્ટર બેંક,
રજિસ્ટર બેંક પછી જે સ્પેશિયલ પર્પઝ રજિસ્ટર્સ છે, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એડ્રેસ લેચ, પછી એડ્રેસ બફર. ખાસ ધ્યાન રાખજો યુનિડાયરેક્શન છે અને અહીંયા બાય ડાયરેક્શન છે, એટલે ડેટા લાઈ પણ શકે અને ડેટા આપી પણ શકે છે. ખ્યાલ આવે? જ્યારે આ યુનિડાયરેક્શન છે, એક જ દિશામાં છે. ધેન આ વસ્તુ કનેક્ટેડ છે ઇન્ટરનલ બસ જોડે. એના પછી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ, 5 વોલ્ટનો પાવર સપ્લાય, ગ્રાઉન્ડ કનેક્શન, x1 x2 ક્લોક, ક્રિસ્ટલ ક્લોક જનરેટર, ક્લોક આઉટ, રેડી, રીડ, રાઇટ, ALE, S0 S1, IOM બાર, હોલ્ડ, HLDA, રીસેટ ઇન, રીસેટ આઉટ. ટાઈમિંગ એન્ડ કંટ્રોલના યુનિટ પછી એક્યુમ્યુલેટર, ટેમ્પરરી રજિસ્ટર, ફ્લેગ ફ્લિપ ફ્લોપ્સ, ALU, instruction register, instruction decoder and machine encoding cycles. મેં જે તમને વાત કરી કે પ્રોસેસર ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલા તમે જે ઇન્સ્ટ્રક્શન આપો એને ફેચ કરે, મેળવે, ફેચ, ડીકોડ એન્ડ એક્ઝિક્યુટ. ખ્યાલ આવે? હવે ઇન્સ્ટ્રક્શન જેમ કે તમે એડ ની ઇન્સ્ટ્રક્શન આપી કે સમજો કે a માં 5 છે, a રજિસ્ટરમાં, b માં 10 છે, તો c ની અંદર મારે 15 મેન્શન કરવા છે, અથવા એડ b આવી તમે ઇન્સ્ટ્રક્શન પાસ કરી દીધી, એડ b and then program is over. તો શું થશે? 10 + 5 એટલે કે 15, a માં તમને 15 જોવા મળશે. તો ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલા જ્યારે તમે આ પાસ કરશો તો પ્રોસેસરને થોડી ખબર પડશે સીધું કે ભાઈ a માં 5 મૂકવાના છે, b માં 10 મૂકવાના છે અને સરવાળો કરીને જવા દેવાનું છે. પ્રોસેસર ને મશીન લેંગ્વેજ ની અંદર અથવા તો બાઇનરીઝ નંબર, એને ઓપકોડ્સ કહેવાય, ઓપરેશનલ કોડ્સ. એડ બી તો એનું એક ઓપરેશનલ કોડ છે. એ ઓપરેશનલ કોડ આપણે લેબ ની અંદર એક એડિશનના પ્રોગ્રામમાં ઇન્સ્ટ્રક્શન નાખેલી છે. એ તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે મેમરી લોકેશન્સ જે અલગ અલગ આપેલા હોય છે, જેમ કે 1000, 1001, 1002. ઓકે, એની અંદર જે બી ઓપરેશન્સ થતા હોય 5, 10, એડ બી ટુ આઈ થિંક 76 છે અને ધેન હોલ્ડ ટુ 76 છે અને આનું 3. આ ઓપકોડ્સ છે. આ ઓપકોડ્સ આપણે પ્રોસેસરની અંદર જ્યારે ઇન્સર્ટ કરીશું આ વેલ્યુઝ, ત્યારે પ્રોસેસરને ખ્યાલ આવશે કે એડિશનની ઇન્સ્ટ્રક્શન 3 આપેલી છે કે રજિસ્ટર b ને મારે એડ કરવાનું છે. ખ્યાલ આવે? એટલે પ્રોસેસર માટે તમારે મશીન એન્કોડિંગ સાયકલ્સ પ્લેસ કરવાની થાય. એટલે તો મેં તમને કીધું કે ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલા ફેચ થાય, પછી ડીકોડ થાય અને પછી એક્ઝિક્યુશન થાય છે. ત્યારે જઈને તમારો એક પ્રોગ્રામ પૂરો થાય છે. આ બધું જ ફ્રેક્શન ઓફ ટાઈમમાં થતું હોય છે. એટલે તમને વિધિન શોર્ટ ટર્મ ની અંદર આ એપ્લિકેશન થવાથી તમને એનો ખ્યાલ આવતો નથી, પણ આખું એક પ્રોસેસર સમજવા માટે એટલો તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ ઇન્સ્ટ્રક્શન્સને સપોર્ટ કરે છે. જેમ કે 8086, આના પછી આ પ્રોસેસર ઘણું સ્લો હતું અથવા સૌથી પહેલું હતું, તો એ ટાઈમે સ્પીડ એટલી બધી રિક્વાયર્ડ નથી. તો એના પછી 8086 ની અંદર પાઇપલાઇનિંગ નામનો એક કન્સેપ્ટ આવ્યો, ઇન્સ્ટ્રક્શન પાઇપલાઇનિંગ. શું થાય કે એક ઇન્સ્ટ્રક્શન જ્યારે ફેચ થતી હોય, મેં તમને કીધું ફેચ, ડીકોડ, એક્ઝિક્યુટ. હવે એક ઇન્સ્ટ્રક્શન જ્યારે ફેચ થઈ ગઈ, એના પછી ડીકોડ થતી હોય અને પછી એક્ઝિક્યુટ થાય, ત્યારે આ પાઇપલાઇનિંગ મેથડ્સ એપ્લાય કરીને બીજી ઇન્સ્ટ્રક્શનને ફેચ કરી લીધી. ખ્યાલ આવે? એટલે પ્રોસેસ ફાસ્ટ થઈ ગઈ ધીરે ધીરે. પ્રોસેસ જેમ જેમ આગળના પ્રોસેસર ડિઝાઇન થતા ગયા તેમ તેમ કોમ્પેક્ટ સાઇઝ અને એની સાથે સાથે અલગ અલગ મેથડની મદદથી ઘણી બધી ઇન્સ્ટ્રક્શનને મલ્ટિપલ ટાઈમ્સ આપણે ઓપરેટ કરી શકતા થયા. જેમ કે આ 8085 છે, આના પછીનું પ્રોસેસર હતું 8086. તો એની અંદર એડિશનલ ફીચર એડ થયો, ઇન્સ્ટ્રક્શન પાઇપલાઇનિંગ. એટલે તમે મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શનને એટ અ વન ટાઈમ
એક્ઝિક્યુટ કરાવી શકો અથવા ફેચ કરાવી શકો. પહેલી એક્ઝિક્યુટ થતી હોય તો બીજી ઇન્સ્ટ્રક્શન ફેચ થઈ શકે, બીજી પહેલી ડીકોડ થતી હોય તો બીજી ડીકોડમાં હોય, અને એ સમયે એટ ધેટ ટાઈમ ત્રીજી ઇન્સ્ટ્રક્શન તમે ફેચ કરી શકો. એટલે અત્યારે જે સ્ટેજ છે એ સ્ટેજની અંદર ક્વોન્ટમ પ્રોસેસર સુધી અથવા i3 i5 i7 સુધીના પ્રોસેસર એટલા ફાસ્ટ એક્ઝિક્યુશન કરે છે કે તમને પ્રોસેસ જેટલી ફાસ્ટર દેખાય છે એનાથી તમને ખ્યાલ આવે છે કે આટલી સ્મૂથ એપ્લિકેશન પ્રોસેસર પરફોર્મ કરતું હોય છે, પણ એની પાછળનું બેઝિક સ્ટ્રક્ચર આવું હોય છે. ખ્યાલ આવે? એક વખત બસીસનું તમને કહી દઉં, એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ. તો એડ્રેસ બસ પોતે 16 બીટનું એડ્રેસ કેરી કરી શકે છે 16 બીટ સુધી. ડેટા બસ એટ અ વન ટાઈમ 8 બીટનો ડેટા સેન્ડ કરી શકે છે અથવા રિસીવ કરી શકે છે. મીનવાઇલ કંટ્રોલ બસ તો આ જે રેડ લાઇન્સથી જે કનેક્શન કરેલા છે એ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ સાથે સિન્ક્રોનસલી વર્ક કરતા હોય છે. જેમ કે રીડ ઇન્સ્ટ્રક્શન તમારે એક્ઝિક્યુટ કરવી હોય તો તમારે 3 ટાઈમિંગ સાયકલ્સનો યુઝ કરવો પડે, 3 ટી સ્ટેટ્સ તમારા યુઝ થાય. એ આગળ આવશે, આના પછી આપણે જોઈશું. બટ કહેવાનો આશય કે કંટ્રોલ બસ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ સાથે કયા ઇન્સ્ટ્રક્શનને અથવા કયા ઇન્સ્ટ્રક્શનને કેટલા ટાઈમમાં પૂરી કરવી છે તેનું રિઝોલ્યુશન પાસ કરતું હોય છે. જેમ કે રીડ, રાઇટ, ઓકે, અથવા ઇનપુટ આઉટપુટ મેમરીમાંથી મારે કોઈ ડેટાને રીડ કરવો છે અથવા રાઇટ કરવો છે. આ બેઝિક 3 ઓપરેશન્સ થઈ ગયા 8085. એની સાથે સાથે એક વખત શોર્ટમાં રિવાઇઝ કરી લઈએ કે પ્રોસેસરની અંદર કેટલી વસ્તુઓ ડ્રો કરી શકો છો. જો બ્લોક ડાયાગ્રામ દોરવા માટે સૌથી પહેલા 8 બીટ ઇન્ટરનલ ડેટા બસ, ધેન મલ્ટીપ્લેક્સર, રજિસ્ટર એરે WZ DCDEHL, then special purpose register, stack pointer, program counter, increment decrement address latch, address buffer, data address buffer, એના ક્લાસિફિકેશન 8 to A15 એડ્રેસ બસ, AD0 to AD7 data oblique address bus connected to 8 bit internal data bus. Come to timing and control unit, power supply 5 volt ground connection, X1 and X2 crystal oscillator, CLK out, ready, read and write. These are the controls. Status S0 S1 IUM bar, direct memory access DMA, hold and HLDA. Reset pins have reset in, reset out. Then come to this section: accumulator, temporary register, flag flip flops, ALU, instruction registers, instruction decoder and machine encoding cycles. Interrupt controls, INTR, INTA, RST 5.5, 6.5, 7.5, trap, serial input output control, SID and SOD, serial input data, serial output data. આ રીતે બ્લોક ડાયાગ્રામ 8085 નો ડ્રો થાય છે, અને તમે એક કે બે વખત આને ડ્રો કરશો ત્યારે જ એને તમને ખ્યાલ આવશે કે કયા લોકેશન્સ ક્યાં આગળ પ્લેસ કરવાના છે. જો ખાસ આ બધા જ ઇન્ટરનલ કનેક્શન્સ તમારે યાદ રાખવાના છે કે કેટલી વસ્તુ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ સાથે જોડાયેલી છે, કઈ બસીસ બાય ડાયરેક્શનલ છે, કઈ બસીસ યુનિ ડાયરેક્શનલ છે. અત્યારના વિડિયોની અંદર લોજિકલ બ્લોક ડાયાગ્રામ અને માઇક્રોપ્રોસેસરનું થોડું ફંક્શન્સ મેં ખાલી સમજાવ્યું છે. આના પછી પર્ટિક્યુલર ટોપિક આપણે લઈને આગળ વધીશું, જેમ કે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન છે, ઇન્ટરપ્ટ કંટ્રોલ છે, સિરિયલ ઇનપુટ આઉટપુટ છે, ઇન્સ્ટ્રક્શન્સ છે, ફ્લેગ્સ છે કે પ્રોસેસરની અંદર આવતા ટોટલ ફ્લેગ સમજાવો. આ દરેકનો પોતાનો એક ટોપિક છે, બટ બેઝિક આ જ વસ્તુ છે. જો તમને આ ખ્યાલ આવશે તો તમને એ વસ્તુ ખબર પડશે. જો તમે આને મિસ કરશો આ સેશનને તો તમને એ સેશન ખ્યાલ
નહીં આવે. ઓકે, દેટ્સ ઇટ. થેન્ક યુ.